અમદાવાદમાં અંગત અદાવતમાં ફાયરિંગ થયું છે। અમદાવાદમાં શાકભાજી ફ્રૂટના વેપારી ઉપર ફાયરિંગ થયું છે। અજાણ્યા શખ્સોએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે અને ફાયરિંગ કરી શખ્સો ફરાર થયા છે। વેપારીને કાનના ભાગે ગોળી વાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે। હાલ ફાયરિંગમાં ઇજાગ્રસ્ત વેપારી કે જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઇજાગ્રસ્ત વેપારી માર્કેટમાં શાકભાજી અને ફ્રૂટની દુકાન ચલાવે છે। નહેરુનગરની મહાલક્ષ્મી વેજીટેબલ એન્ડ ફ્રૂટ સેન્ટર નામની દુકાનમાં આ ઘટના બનવા પામી છે। ફાયરિંગની ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અત્યારે ઘટના સ્થળ ઉપર છે અને વધુ તપાસ કરી રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા ચેતન બામણિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, ઘટનાને લઈ શું વધુ વિગત અને આરોપીના પગેરું પોલીસને મળ્યા કે કેમ? જો આ ઘટનાની વાત કરવામાં આવે તો નહેરુનગર જેવા વિસ્તારમાં આજે એક ફાયરિંગની ઘટના થઈ છે। મહાલક્ષ્મી વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ નામની જૈન દેરાસરની બાજુમાં દુકાન આવેલી છે। તે દુકાનની અંદર જ્યારે જે દુકાનના માલિક બદાજી ચમનાજી મોદી ટેબલ ઉપર બેઠા હતા ત્યારે મોટરસાયકલ પર આવેલા બે શખ્સોએ અચાનક તેમની પર ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગમાં તેમને કાન પાસેથી ગોળી નીકળી હોય તેવી વાત છે અને તેમના કાનમાંથી લોહી નીકળ્યું હતું। જેવું જ તેમના કાનમાંથી લોહી નીકળ્યું તેવું જ બદાજી મોદીને સારવાર માટે જીવરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અહીં તે બેઠા હતા તેની બાજુમાં એક તકીઓ છે, ત્યાં લોહીના ડાઘાવાળા નિશાનો પણ મળી આવ્યા છે। નહેરુનગર જેવા પોસ્ટ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતાના જેવા સમાચાર વાયુ વેગે ફેલાયા તેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસે હાલમાં જે આરોપીઓ છે તેનું પગેરું શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આ ઘટનાની વાત કરવામાં આવે તો એક માસ પહેલા પણ આજ જે વેપારી છે તેની ઉપર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ચાકુ વડે હુમલાના થોડા દિવસો બાદ જ ફરીથી ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેથી કહી શકાય કે કોઈ જૂની અદાવતને લઈને આ ફાયરિંગ થયું હોય તેની સંભાવના છે અને જેને લઈને પોલીસે હાલમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। જો શાકભાજીની દુકાનમાં જે સીસીટીવી હતા તે બંધ હતા, પરંતુ આસપાસની દુકાનમાં પાનના ગલ્લે અને મેડિકલ સ્ટોરમાં જે સીસીટીવી લાગ્યા હતા તે સીસીટીવીના આધારે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે। જી ચેતન, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ ઇજાગ્રસ્ત વિક્રેતા કે જેઓ સારવાર હેઠળ છે। દાદા ખુરશી પર બેઠા હતા, છોકરો એમના ઓટલા પર બેઠો હતો, પછી હું બેઠો હતો ગલ્લા ઉપર। પછી છોકરા બૂમ પાડી કે પપ્પાને કોઈ માર્યું। એટલે અમે દોડી નહીં આવ્યા। હું દોડી નહીં આવ્યો એટલે અમારી દુકાનના માણસ અમે 2 જણા પાછળ દોડ્યા। પાછળ દોડતા હું આગળ જતા હું પડી ગયો। એટલે પછી આગળ પેલા બેગ ઉપર બેસી જતા રહ્યા। એમના કાનમાંથી ખૂન નીકળતું, કાનમાં ગોળી જેવું કંઈક મારી ગઈ અને અત્યારે જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ છે।